ડીંગુ એ ડીંગુ દેખો બૂમ 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 હાલો હાલો કોને બાબા જવું છે ગીત ગાતો મોમા મારા બપમ બપમ હો 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 કયા ગામના ભે હાથ ધોવે છે ભાઈ એ માણા જેવી છે આ ભાઈ આને અત્યારમાં પોરમાં બાંધવાનું કોણ ગુજાડે આને મને એમ થાય ઘણી વાર આને ગયપસી તમે તો એ ભાઈ તું અત્યારે કામ કરતો જાતો ખોટી મગજની માવડ કે લે માલ ચાલો ભાઈ આપણે થઈ ગયા અત્યારે નાઈ તો રેડી અત્યારે મારે તમને ઘડિયાળ જ બતાવ્યું કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું ભાઈ બોલતી બરાબર ચાલો આપણે ધીસ ઇઝ મનીભાઈ લુખેશ ખિસ્સા નાખી દીધા પેલા હાલો આપણે સ્ટાઇલમાં ગાય ગાય વ્લોગ ચાલુ કરી દો પેલા નો ગુડ મોર્નિંગ નો ગુડ ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ ચાલો ભાઈ ગાય ગાય દોડવા જ મંડીએ ઓલો કયો હીરો દોડે એ ગાડી નીકળ આજ ગાડી નથી કાઢવી ભાઈ આમાં રિક્ષામાં વયા જાવ ગજબ બેજતી હે રિક્ષાવાળા બધા નાસ્તા કરવા ગયા એવું લાગે મારો દીકરો એક રિક્ષાવાળા સામું જ નથી આવતું બોલો પેલા 15 મિનિટ થયું ઉભો આમાં એક તો મોડું થઈ ગયું આમ એક રિક્ષા નથી મળતી આજે આને આપણે કહેવાય કરમની કઠણાઈ હવે એકાદ કોઈ બળી આવે તો અચ્છી વાત એ રે બાબા અરે હો બાબા કોઈ તો જલ્દી से સબસ્ક્રાઇબ કર દો યાર આજ ભાઈ આપણે નેટ ન થાવતું ને જોઈ લો આપણે ચિલર પાર્ટી ભેગી કરી જાય કે હતાઈ ગયો એમ જોઈ લો કેમ વાગે ચિલર પાર્ટી છે ને આપણે જબરી વિડિયો અપલોડ કરવા ભાઈ પોણી કલાક થાય નાખ્યો હજી વિડિયો અપલોડ નથી થતો ચિલર પાર્ટી અમારી બાજુમાં આવી ગયા જોઈ લો આ કીકના ગાભા કાઢના કેવા છે આ કીકના ગાભા કાઢના કેવા હા જોઈ લો મારો વિડિયો અપલોડ થતો નથી આ બધાને વેજન હાસવીને એટલે ભગવાન ભાળી જાય આપણે સહી વાત છે તો ફાઇનલી 11:30 વાગે બરાબર એક જ મિનિટ હા જો દેખાણું ને 11:30 વાગે માંડ વિડીયો અપલોડ કર્યો હશે માંડ વિડીયો મારા મોબાઈલ નું 2 GB ઉડાડ નાખ્યું થોડુંક બાપાનો મોબાઈલ ની ઉડાડ નાખ્યું શાબાશ બેટા હજી અમારે એક સાથે અહીંયા પીડો જ છે ભાઈ ભગવાન ભગવાન એટલી બધી આળા સડે ને મારા વિડીયો જોઈને તમને બધાને આળા સડતી હોય કે આ કોડા જેવો હું બનાવે હું વિડીયો બનાવું ભાઈ બીજું કઈ નથી બનાવતો હું જે બીજું બનાવું ને એ કોઈ કીધા જેવું નથી ચાલો જ્યારે 2-5 રૂપિયાની વસ્તુ ખાઈ લે બબલામાં આપણે લઈ આવ્યા ખાટું ગળ્યું સવાણું કયું ગળ્યું સવાણું ખાટું ગળ્યું સવાણું એક જ મિનિટ હા ખાટું ગળ્યું જ છે બીજું કાંઈ નથી ચાલો હવે અનબોક્સિંગ કરી નાખું વન્સ મોર કરી નાખું ને ભાઈ અનબોક્સિંગ ચાલો ગળસી લઈએ તો મિત્રો રોજની જેમ આજે આપણે કઈ કામમાં કઈ હતું નહીં એટલે નીકળી ગયા સીધા બસ તો તમને શું લાગ્યું હું કઈ ફરવા જતો હે એવા ક્યાં આપણા નસીબ છે સાચું કીધું ને વાત તો સહી ભાઈ આવી ગયા ઘરે ને અમારી બફેલો જો આવી બેસી ગઈ કેવા ઝીણા દાંત કાઢે હું તમને એક નાની એમથી સલાહ આપું ભાઈ આપું ને સલાહ આમ જોની સલાહ આપું આપો હા તો નાની એવી સલાહ સાંભળી લો તમે કોઈ પણ જગ્યાએ છોકરી જોવા જાઓ લગ્ન માટે હવે બોલવા દેજે અને કે મારા હામ છે તમે કોઈ પણ જગ્યાએ છોકરી જોવા જાઓ આ જે હમણાં દાંત કાઢતી હતી ને ઝીણા એવી દાંત કાઢતી હોય ને ભાઈ છોકરી ત્યાં ધ્યાન રાખજો મરતા નહીં ને કે મરી જાઓ મારી જેમ હું જોઈ જરા ઝીણા દાંત કાઢીને મને હલવાડી દીધો ભાઈ ખા મારા હામ દાંત નો કાઢતી હોય તો મને હલવાડી દીધો હું ઈંડા રમાડતી હતી मतलब कुछ भी હાલો ભાઈ ખાવાનું કરી નાખીએ આજ ભાઈ સંજનાએ ખમણ નથી બનાવ્યા આમ હું જોવે ભીહા જેવી ખમણ તો આપણે તૈયાર લાવ્યા બરાબર હા એને કાંદા જરૂર સુધાર્યા એ પણ મારી માએ કાંતારા બાપાના આમ ખોટી થાવા મમ્મી તે બધું બનાવ્યું ને હા પાડ દે કાંઈ બોલે તો મને પાડી દે તમે હા પાડી એકવાર અમારે ભાઈ આવી રોજની ભેજ અમારી ઘરે હોય ને તો જ ખાવાની મજા આવે આમાં શું છે મને એમ કહે બીજું બી કહે ચાલો સાનું હું ખાઈ લઉં એ ભાઈ હું આવી ગયો દુકાને હો વિશ્વાસ નથી આવતો તો તમારી ઘેર જાઓ વિશ્વાસ ન આવતો તો હું શું કરું હવે કે તમારે હાટું હું કઈ ફાંસીના ફંદે તો ન થોડું કે દુકાને આવી ગયો જોવો એમ કાંઈ નહીં હાલો ભાઈ દુકાને આવી ગયા ને વાહ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલે અપલોડ થઈ ગઈ વિડીયો બનાવતા અપલોડ થાય ભાઈ આવા તો આપણે નસીબવાળા ભમરાળા છીએ ચાલો ભાઈ ઘડીક હવે આ હુઈ જાય માથું દુખે છે બરાબર ઘડીક નિરાતે હુઈ જાય ને તમે ઘડીક હુઈ જાઓ ઉઠીને પાછો વિડીયો ચાલુ કરી દેજો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો એટલે વાંધો ન આવે
વિડીયો ખોવાઈ ન જાય. હાલો હવે હું ઘડીક ગોટાઈ જાઉં, ત્યાં સુધી તમે ગોટાઈ જાઓ. હવે ઉઠીને હું જરીક આળા કાઢીને કોણ આવ્યું બતાવું? અમારા જો સેલિબ્રિટી આવી ગયા ઘરેથી અહીંયા આવું હાલીને આવ્યા ભાઈ પગપાળા. એટલા બધા પરસેવો રેપજે થઈ ગયા ને પંખો ચાલુ કરવો પડે. ઘરે તો કેમેરામેન પંખામાં ફોકસ કરો. આ જોઈ ગયો પવન નાખે ભાઈ. એટલા બધા તો આળસુ માણસ છે અમારા ઘરમાં. અમારા બાપા ભાઈ એટલા બધા આળસુ માણસ છે, એટલા બધા આળસુ માણસ છે. सीना सोची ना होगी. એ ખોલીને બે કટકા આગળ કરી નથી દેતા કોઈ દી. આજ પવન નાખે આપણે બધી માનવામાં જ ન આવે. મારી આ બે આંખ્યા જોઉં ને તો એવું માનવું નહીં. હાલો ચા પાણી આપણે આવે છે હમણાં પી લઈએ. હવે કોઈ ધંધે ચડી જાય પાછા. હા મને તો એમ થાય ગાડીમાં આખા વિડીયો બની જાય હવે તો. બપોરે બાઈને લઈને આવવાની, બપોરે બાઈને મૂકવા જવાની, માને લઈને આવવાની, માને મૂકવા જવાના. બધાને એની રીતે આપણે કરવાનું. બધાને મૂકવા જ જવા મારે. આમ થોડું હાલે યાર આવ. તો ભાઈ ફાઇનલી મમ્મીને મૂકીને આવતા રહ્યા, મતલબ માને મૂકીને આવતા રહ્યા. પાછા આપણે દુકાન આવીને ભાઈ ઘડીક ફ્રી ફાયર રમી લઉં. કારણ કે હમણાં હું તો રમ્યો જ નથી. આ આમામ કરવા માંડ્યા હવે. ફટક હેડ શોટ. હાલો ભાઈ આગળ રમી લઈએ ભાઈ. દુકાન વધાવીને નીકળીએ ઘરે. કારણ કે ઘરે છે આપણે પાણીપુરી પ્રોગ્રામ अभी मजा आएगा ना भिड़ो. ખાવી પડે ને પાણીપુરી. હાલો તમને આ જલસા કરાવવાના છે. આપણે ભાઈ ઘરે આવ્યા ને ત્યાં તો આપણે ઢીંગુબેનનો ફોન ચાલુ છે. તો હાલો પેલા ઘડીક વાર વાતચીત કરી લઈએ મેન મુદ્દાની. જોયું ને ભાઈ આવતા હવે અમે ઢીંગુબેન હારે વાત કરી લીધી ભાઈ. શેઠ આફ્રિકાની બાજુમાં અમદાવાદ આવ્યું ને ભાઈ. અમદાવાદથી આપણે બેનને વાત કરી બરાબર. આપણે આ જો ભાઈ તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો. બહુ મસ્ત મજાની વસ્તુ છે. હું આજ બપોરે વોટ્સઅપના સ્ટેટસ જોતો હતો બપોરેની એટલે રોંઢાના. આપણે હું બપોરને રોંઢો જ કરી નાખીએ અને રોંઢાને રોંઢો જ કહીએ. એમાં એક આપણે જાય છે. આમાં ભાઈ જેવો સંબંધ છે. ભાઈ સ્ટેટસમાં એવું રાખ્યું ને આ ફોટો 11 જણાને શેર કરો ને તમારા ઘરમાં હોનાના બટેટા હોય ને એ હોનાના થઈ જાય. તમારે જોવું સ્ટેટસ બતાવું જોવો. જોઈ લીધું ને ભાઈ? કેમ બાકી આ રાહુલ બાબાને નેત નવું કરાવે જો અત્યારે. તો ભાઈ બટેટા મારા ઘરમાં છે. મારે એવું લાગે 11 જણાને શેર કરવા જોઈએ હોનાના થઈ જતા હોય તો. મારે શું તો 11 જણાને શેર કરી દે. મારા ઘરમાં ઓલા બટેટા છે ને હોનાના થઈ જાય. હાલો આપણે ગાય ત્યાં પાણીપુરીનું મેકિંગ ચાલે છે. બને પછી સીધા જ તમને બતાવીએ. તો હવે પાણીપુરીનું મેકિંગ ચાલુ કરી દીધું મારી માયા. જુઓ કસુંબર, ડીશીસ, ઘોડાના સેણા, કોબી ને ગાંડા, આ ઝીણી સેવ, આ ઝીણી ગુંદીના લાડવા. હું ભાઈ પૈસા વધતા હતા ને તો લેતો આવ્યો. અમારા બાજુમાં ઓલો મફત નથી આપણે છોકરો આખો દી બેહ્યો હતો મારી જેમ નવરો. અને બાપાની દુકાનનું પાણી, આમાં ઘરની દુકાનનું પાણી, આ ઘરની દુકાનનું પાણી, આ અમારે ઘરની બગરી નથી. આ જો રગડો ઉકળે છે. આ તો જાપતી જ લેવાનું છે ભાઈ. આવતના ઠેકાણા ન હોય. ઘર ભેગું થાને ભાઈ. આ ભૂકો કાઢી નાખીએ ને હોય હો પૂરી માથે બેસી જાવ ને ભૂકો કાઢી નાખો. તમને હું ભાંગી નાખું તોડી નાખું ભૂક્કો કરી નાખું. તો હાલો ભાઈ અમે ગાના મુના ખાઈ લઈએ હવે. હા તો ભાઈ પાણીપુરી ખાઈને થઈ ગયા આપણે નવરીના થઈ ગયા ને. હવે હુઈ જવાનું. એટલે હું કઈ વાંદરો છું લખણ બતાવું? વાંદરા નથી પણ એક નવું નામ પાડ્યું છે તમારું એમાં. પછી હવારે બકરું. આજથી હું બફેલો મારા ઘરવાળું બકરું. રેડી? હવે ગમે એ મળે ને આને બકરું જ કહેતો. અને વિડીયોમાંથી જો એ કાપ્યું ને મજાની. આ ભાઈ એડિટિંગ હું પોતે જ કરવાનું છું એટલે આ બધું ગયું. આ માખીને છે ને મારે આમ તેમ ભૂજુક મારવી જોઈએ. મને શું કામ મારી? હા નાના ગપથી તો બિન પતાવી દો. હાલો ભાઈ આમાં વિડીયો લાંબો નથી કરવો. વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક, પછી શેર, કોમેન્ટ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ નોટિફિકેશન ઉપર દબાવી દેજો. ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. હા ને ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં હવે આવતા રહ્યો જેઠવા બ્લોગ્સ, એમાં થોડો ફોલો કરી લો. ચાલો મળીએ પાછા કાલે એક નવા વિડીયો. અરે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હાલો મળીએ ભાઈ કાલે એક નવા વિડીયો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.